નમસ્કાર, મારી સમક્ષ ઊભા છે પ્રદીપભાઈ, જેમણે એમની છોકરીનું એડમિશન 11 સાયન્સ ગુજરાતી માધ્યમમાં લીધું છે પીપી સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીમાં. તો એમના પ્રતિસાદ આપણે જાણીએ કે એમનું શું માનવું છે કે આ સ્કૂલમાં કઈ પ્રકારનું એજ્યુકેશન લેવાય છે અને કેવા ટીચરો છે, તો આપણે પૂછીશું. પ્રદીપભાઈ, કેમ છો? બસ સરસ છે. હવે તમારી છોકરીનું તમે અહીંયા એડમિશન લીધું, તમને કેવું ફીલ થાય છે? ના, છોકરીનું એડમિશન લીધા પછી એવું લાગે છે કે નહીં, સરસ છે સ્કૂલમાં ભણવામાં, અને છોકરીનું થોડુંક ધીમે ધીમે મતલબ જે એનું બિહેવિયર હોય કે પછી કોઈ પણ હોય, થોડુંક લાગે છે કે વ્યવસ્થિત, થોડુંક સર ટીચર બધા અનુભવી. અને હમણાં હું કેમિસ્ટ્રીના સાહેબ ભાવેશભાઈને મળીને આવ્યો, મને એવું લાગ્યું કે નહીં, સર ટીચરનું બધું બહુ સરસ છે, એમ માર્ગદર્શન સારું છે, કેમ પોતાના બાળકોને કેમ ભણાવતા હોય એને સલાહ આપતા, એવી રીતના સલાહ સૂચન સારું છે. ચાલો, ખૂબ સરસ. હવે તમને અમારા સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું લાગ્યું? ને બહુ સરસ છે. સ્કૂલ જોઈ પછી એવું છે કે નહીં, સ્કૂલમાં એક જ છોકરીને ભલે ભણાવે, સ્કૂલ સારી છે અને બધું વ્યવસ્થિત સારું છે બધું એનું. બાયોલોજી લેબ તમે વિઝિટ કરી હશે. લેબ બી બહુ સરસ છે, અને સ્કૂલનું હવા ઉજાસ, વાતાવરણ બધું બહુ સરસ છે, ચોખ્ખાઈ સારી, સરસ બધું કમ્પ્લીટ છે. અને પહેલી મેઇન આપણે વસ્તુ જે છે આમાં એ શિક્ષણનું છે. શિક્ષણ આપણે સર ટીચરને મળ્યા પછી બહુ આનંદ થયો છે. બરાબર. તો પ્રતિસાદ તમારો સારો રહ્યો છે, અનુભવ પણ સારો રહ્યો છે. ચાલો પ્રદીપભાઈ, મળીએ. થેન્ક યુ. ધન્યવાદ. કેમ છો? બસ મજામાં. અચ્છા, હું અહીંયા પીપી સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમી કોમર્સમાં નૂતનબેન ઇકો બીએ જે ચલાવું છું એમનું. તમે અમારા એસા જીવાણીના મમ્મી છો? હા હા. અચ્છા, તમને કેવું લાગ્યું અમારું સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લસ અમારા સ્કૂલની ફેસિલિટી, સ્કૂલના શિક્ષકો, સ્કૂલનું વાતાવરણ? નહીં, બહુ સારું લાગ્યું, કેમ કે હજી આપણે સ્ટાર્ટ થયું મહિનો થયું છે, પણ બધું બહુ ફરક, મારી બેબીમાં પણ એટલો ફરક છે. અને પાછું આમ વાતાવરણ અને નવી સ્કૂલ છે એટલે બધી આપણે બધી સિસ્ટમ જે સ્માર્ટ બોર્ડ ને બધું હોય ને તો બધું વ્યવસ્થિત છે. અને નહીં, સારું લાગ્યું, કેમ કે છોકરી ભણે છે, રોજે આવીને મને રિવ્યુ દે કે મમ્મી આજે આવું કરાવ્યું, ટીચર આવું કરાવે. અને ટીચર પણ બધા સારા છે, કેમ કે કરાવે છે અને સમજે છે સ્ટુડન્ટને. અને નહીં, મને ગમ્યું વસ્તુ. એમ સ્કૂલ પણ બહુ સારી છે, અને આમ પણ વાઇસ પ્રિન્સિપલ બધાનો જ નેચર બહુ સારો છે, કે બધા સાથે મતલબ હું વાતચીત કરું, ગમે ત્યારે તમે એન્ટ્રી કરો તો એ બધાની સ્માઇલ જ હોય બધા ટીચર ફેસ ઉપર. ઓકે, તમને અમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગમ્યું, અમે તે બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તમારો. તમે આટલો સમય અમારે ત્યાં આવ્યો અને અમને જ્યાં ફીડબેક આપી. ઓકે, થેન્ક યુ મેમ. મારું નામ સંદીપ પ્રજાપતિ, અમારો સન કીર્તન સંદીપભાઈ પ્રજાપતિ આ વર્ષે જ પીપી સવાણી રેડિયન્ટ ઇંગ્લિશ એકેડમીમાં ગુજરાતી મીડિયમમાં મેં એમનું એડમિશન લીધું છે. ફક્ત 2 મહિનાના ગાળામાં જ મને એટલો ખ્યાલ આવે છે કે મારા છોકરામાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે. એની પાછળનું કારણ કે સ્કૂલના સ્ટાફની એટલી મહેનત, સાહેબોની મહેનત હશે કે છોકરો અત્યારે ઘણું ખરું જે આગળ મોબાઈલ અને ટીવીમાં રચ્યો પચ્યો રહેતો હતો એમાંથી અત્યારે બહાર નીકળી અને પોતાના ભણવામાં પોતે એકાગ્રતા કેળવી શક્યો છે. તેનું પાછળ આ સ્કૂલના સ્ટાફ અને સ્કૂલના શિક્ષકગણનો એટલો ખૂબ જ મોટો ફાળો છે કે છોકરાને ખરેખર જીવનમાં શું કરવાનું છે તેની એક સીધી રાહ એ અહીંથી એને મળે છે. અને છોકરો અત્યારે આખો દિવસ ભણ્યા પછી પણ સાંજે ઘરે આવે છે તો પોતે કંટાળેલો નથી હોતો. એ સૌથી મોટી વાત છે કે 8-8 કલાક સ્કૂલમાં બેસી અને જો છોકરો કંટાળતો નથી તો એ સ્કૂલનું એટમોસ્ફિયર કેવું હશે કે છોકરાને સહેજ પણ કંટાળો નથી આવતો. એ સૌથી મોટી વાત છે અત્યારના સમયમાં. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ એવરીવન. આપણા સાથે આપણે બહુ સારા વાલી આપણા સાથે જોડાયા છે અહીંયા. આપણે જાણીએ એમનું અહીંયા ફીડબેક કેવું રહ્યું છે. ગુડ મોર્નિંગ મેમ, કેમ છો? ગુડ મોર્નિંગ. બસ મજા. તમારો સ્ટુડન્ટ કયા સ્ટાન્ડર્ડમાં ભણે છે? 11th કોમર્સમાં. 11th કોમર્સમાં. ઓકે, તમે આપણે અહીંયા રેડિયન્ટમાં જોડાયા છો, તો તમારું એક્સપિરિયન્સ મોક્ષને લઈને કેવું રહ્યું અહીંયા? મેં આ વર્ષે જ એડમિશન લીધું છે અને સ્કૂલને ઓપન થઈ 1 મહિનો થવા આવ્યો છે. અત્યારે તો બહુ સારું છે. ઓકે, અને મોક્ષના પરફોર્મન્સમાં તમને શું કન્સિડરેબલ ડિફરન્સ દેખાયો? અત્યારે તો થોડીક કમ્પ્લેન છે કે વાતો બહુ કરે છે, બાકી એમ ઓલ ઓવર બરોબર છે કે આન્સરને આપે છે ત્યારે પરફેક્ટ આપે છે, પણ થોડું મસ્તીમાં જાય છે, એનો પ્રોબ્લેમ છે, ટીચર્સનો નથી. અચ્છા, એટલે આપણે આટલું સરસ ફેસિલિટી ને બધું છે ને, હા, 11th કોમર્સ perfect છે છે, એટલે બધું તો પરફેક્ટ છે. ભણવાનું અને ટીચિંગ બધું સાથે હા, છે. સાથે. વેરી નાઇસ. અને આપણે અહીંયા આટલું સરસ ગ્રાઉન્ડ ફેસિલિટી ને બધું છે. હા. કેવું રહ્યું એનું એક્સપિરિયન્સ ઇન ધ ગ્રાઉન્ડ? મોક્ષ ગુડ. કયા ગેમ્સ રમ્યા તે ગ્રાઉન્ડમાં? બધી ગેમ હા, રમી? આગળ રાખ. ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, અચ્છા,
વેરી નાઇસ. સો તમારું શું એક નાનો મસ્તો મેસેજ અગર આપણા પેરેન્ટ્સ માટે તમે કંઈ કહેવા માંગતા હો? સ્કૂલ તો પરફેક્ટ છે જો આપણા ચાઇલ્ડમાં હોય તો. સારું. થેન્ક યુ સો મચ મેમ ફોર યોર ટાઈમ. થેન્ક યુ મોક્ષ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર 12th સ્ટાન્ડર્ડ. થેન્ક યુ સો નમસ્તે મચ મેમ. આજે આપણે પેરેન્ટ્સ મિટિંગમાં 6CB સોનાની મીટુ એના પેરેન્ટ્સ સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તમે જણાવો કે તમને આ સ્કૂલમાં આવ્યા બાદ તમારું બાળક ઘરે આવીને તમને શું કહે છે? નહીં સારું કે છે અને અહીંયા છે કે અને આગળની સ્કૂલ કરતાં આ સ્કૂલ તમને કેવી લાગી મેમ? બેટર છે અને એક એક્ઝામ પછી વધારે આઈડિયા આવશે કારણ કે અહીંયા એક્ઝામ એ લોકોએ પ્રિપેર નથી કરી. અને તમને તમારું બાળક આવીને આ સ્કૂલ વિશે સ્કૂલના મિત્રો વિશે કેવું કહે છે? ગુડ. ને તમને કેવું લાગે છે મેમ? સારું છે. અને તમે તમારા બાળકની નોટબુક એવું ચેક કરતા હશો તો હા. કેવું લાગે છે એમાં? સારું છે, રેગ્યુલર કરે છે. થેન્ક યુ મેમ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું બાળક અહીંયા પીપી સવાણી રેડિયન્ટ સ્કૂલમાં 11th કોમર્સમાં અભ્યાસ કરે છે. એ જ્યારે 10માની બોર્ડની એક્ઝામ આપતો હતો ત્યારે સારી એવી મહેનત કરતો હતો. તો એનું જોઈને મને એવું લાગતું હતું એનું પરિણામ સારું આવશે અને સારું પણ આવ્યું છે. તો જ્યારે એ મહેનત કરતો હતો ત્યારે મને પૂછતો કે મમ્મા હું 95 અપલાવું તો તમે મને શું આપશો એમ. તો મેં કીધું બેટા હું સારું એવું ગિફ્ટ આપીશ તને. 95 અપલાવે ને તો હું તને સારું એવું ગિફ્ટ આપીશ. તો મને કહે મમ્મા મને ફોન આપો તો હું 95 અપલાવું. તો મેં વિચાર્યું બેટા તને ફોન તો અત્યારે આપું પણ પછી મારે આગળ તને ભણાવવાનો છે. જો અત્યારે ફોન આપું તો પછી આપણને બધાને ખબર જ છે ફોનની હેબિટ પડે પછી છોકરું ભણી ના શકે. એટલે મારે ફોનની કેમ હા પાડવી. એટલે મેં એને કીધું બેટા હું ફોન તો તને નહીં આપું. એટલે એણે મહેનત તો જો કે કરી પણ 90 અપ ના આવ્યા, મતલબમાં 90% આવ્યા, 90 અપ ના આવ્યા. જે એને લાવવા હતા 95 અપ એ ના, એને એટલી બધી મહેનત ન કરી કે જેથી એને 95 અપ. જો મેં ફોન લઈ દીધો તો એ લાવીને મને બતાવતી હતી 95 અપ. પણ પછી તો કે પછી એ ના ભણી શકત ને 11-12માં. જો આપણે જાણીએ છીએ કે ફોનની લત એકવાર લાગે એટલે પછી આપણે કે છોકરા કે કોઈ કામમાં કે ભણતરમાં ધ્યાન નથી આપી શકતા. પછી મેં 10મા ધોરણનું એનું જ્યારે અડધું પૂરું થવા આવ્યું પછી મેં એવો વિચાર કર્યો કે હું જો ઇન્ટરનેટ ના વાપરું તો મારું બાળક સોશિયલ મીડિયાથી થોડુંક દૂર રહી શકે ખરું. એટલે મેં મારા મનને કાબૂમાં કરીને મેં જ ફોન વાપરવાનું, ઇન્ટરનેટ મેં પુરાવવાનું જ ફોનમાં બંધ કરી દીધું જેથી છોકરાને ઓછી હેબિટ પડે ફોનની. એમ કરતાં કરતાં અત્યારે છોકરાઓ જો કે સાવ ફોન ઓછો વાપરે કારણ કે એમાં ઇન્ટરનેટ નથી હોતું. એટલે છોકરાઓ કેટલી સમય ફોન વાપરી શકે? થોડી વાર ગેલેરીમાં ફોટા જોવે છે, થોડી વાર કોમેડી વિડીયો એ જોવે સેવ કરેલા અને પછી ફોનથી કંટાળીને ફોન મૂકી દે છે. અને પછી છોકરાઓ પોતપોતાનું હોમવર્ક કરે છે ઘરે, મને થોડી હેલ્પ કરવા લાગે છે, હું પણ મારું કામ કરું. ઇન્ટરનેટ વર્કનો ફોન હું અત્યારે યુઝ કરું છું અને સોશિયલ મીડિયાથી જેટલા દૂર રહીએ એટલું ઘરમાં પણ સારું લાગે છે. છોકરાઓને ભણવાનું ગમે છે, એમાં રસ રહે છે અને ભણવામાં. અને જો પહેલા જો રીલું ને ફોન ને એવું જોતા ઇન્ટરનેટ જ્યારે હું ફૂલ વાપરતી ત્યારે છોકરાઓ ભણવામાં હું કહું બેટા હોમવર્ક કરવા બેસો 2-3 વાર કેવું પડતું ત્યારે ફોન હાથમાંથી છૂટતો. હવે એની જાતે હોમવર્ક કરવા બેસી જાય છે કારણ કે ટાઈમ ની હોય એટલે સીધું એનું બાકી તરત રિમાઇન્ડર થઈ જાય કે મારે આ બાકી છે, આ બાકી છે, લેવા મળે છે. રીડિંગ પણ કરે છે ટાઈમ ટુ ટાઈમ. એને બધું શેડ્યુલ એનું કમ્પ્લીટલી કામ ચાલે છે. અને જ્યારે પણ હું ઓફિસ થી ઘરે આવું ત્યારે મારામાં તો ઇન્ટરનેટ અવેલેબલ છે જ. એટલે ત્યારે મેં થોડી વાર એમનું કનેક્ટ કરી દઉં છું જેથી કરીને એને કોઈ ગૂગલ પરથી કંઈક સર્ચ કરીને લખવાનું હોય. હવે એવું બધું જોવામાં આવે છે. જ્યારે પેલા નકરી રીલું જ ચાલુ હતી પેલા એવું લાગતું હતું મને પણ. મેં પછી અમે લોકો બંને જણાથી જ નક્કી કર્યું કે ભાઈ આ વસ્તુ આપણે ઘરમાં થોડુંક રોંગ થાય. અમે પેલા ડિસાઈડ કર્યું હતું અમે બંને. તો જ્યારે મેં કીધું કે હવે આપણા ઘરના ફોનમાં ઇન્ટરનેટ હાવ બંધ કરી દઈએ, ખાલી ફોન વાતચીત થાય એ રીતનું રાખીશું. એટલે એમાં એ નિર્ણયથી અમને ઘણો બધો ફાયદો છે. તો આ મારું વાલી તરીકે બધા જ પેરેન્ટ્સને સજેસ્ટ છે કે આ વસ્તુ આપણે પોતે જ તે જો ઇન્ટરનેટની રીલું સોશિયલ મીડિયાથી થોડું દૂર રહીશું તો આપણા સંતાનો પણ આ સંસ્કાર ધીરે ધીરે ઓટોમેટિકલી, તરત નહીં લાગવું પડે, ઓટોમેટિકલી આ હેબિટ છૂટતી જશે. આપણને બી પોતાને એવું લાગશે કે ભાઈ આ મારાથી ઘણું બધું સારું થાય છે, ઘરમાં બી થોડુંક ફીલ થશે સારું. એટલે આવું જરૂરી છે સોશિયલ મીડિયાથી થોડુંક દૂર રહી અને ઘરમાં છોકરાઓ સાથે ફેમિલી સાથે ટાઈમ વિતાવવો તો ઘણો બધો ફરક પડશે. નમસ્કાર. નમસ્કાર.